વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા નસવાડીના કાંધા ગામે બાળકો તાડપત્રી ઢાંકેલા ઝૂંપડામાં અભ્યાસ કરવા બન્યા મજબૂર। નસવાડી તાલુકાના કાંધા ગામે એક ઝૂંપડામાં આંગણવાડી ચાલે છે। આ ઝૂંપડા પર તાડપત્રી ઢાંકવામાં આવેલી છે, જેનાથી ઠંડી અને વરસાદી પાણી ન લાગે। 1.5 વર્ષથી આંગણવાડીનું મકાન બનતું નથી। શિક્ષણના પહેલા પગથિયામાં જ આદિવાસી બાળકોને આવી રીતના શિક્ષણ મેળવવું પડે છે। વિકસિત ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે। નસવાડી તાલુકાના કાંધા ગામે આંગણવાડીમાં 10થી વધુ બાળકો અભ્યાસ કરે છે, જ્યારે કાંધા ગામની આંગણવાડીનું મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીના મકાનમાં આંગણવાડી ચાલે છે। આ મકાન કાચું ઝૂંપડું છે, જ્યારે છત સડેલા લાકડાની બનેલી છે, તેના પર તાડપત્રી ઢાંકવામાં આવેલી છે। આ સડેલા લાકડા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। આવી પરિસ્થિતિમાં બાળકોને કાચા ઝૂંપડામાં અભ્યાસ કરાવવા માટે આંગણવાડી કર્મચારી મજબૂર છે। જગ્યા નાની હોવાથી બાળકોને રમવા માટે પૂરતા રમકડા પણ આપી શકતા નથી। આવી પરિસ્થિતિમાં આંગણવાડી ચાલે છે, જ્યારે વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ નસવાડી તાલુકામાં આંગણવાડીના મકાનો સરકાર બનાવી શકતી નથી। નસવાડી તાલુકો અતિ પછાત તાલુકો છે, જેના કારણે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે, પરંતુ અધિકારીઓ આયોજન કરે છે ત્યારે તાલુકાની સ્થિતિનું ધ્યાન રાખતા નથી। મનરેગા યોજનામાં આંગણવાડીઓ મંજૂર કરે છે, તેમાં ગ્રાન્ટ આવતી નથી। સરપંચો કામ કરતા નથી, ત્યારે આંગણવાડીઓ બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગને કામગીરી સોંપવી જોઈએ તેવી લોકમાંગ છે। કાંદા અને હું તેડાગર છું। આંગણવાડી બને છે એટલે અહીંયા બેસાડીએ છીએ અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ અને ખવડાવીએ છીએ। સારું છે। કેટલા બાળકો આવે છે અહીંયા તમારે? અમારે 7 આવે, પછી 8 આવે, કોઈ દિવસ 10 થઈ જાય, પણ કુલ સંખ્યા 11 છે। બીજું પણ બાળકોને મુશ્કેલી કોઈ? ના, કોઈ નહીં। અહીંયા આ ઝૂંપડું છે તો ડર કેવું લાગે પડી જાય તો? ડર તો લાગે ને, પણ બેસી રહીએ એમ શાંતિથી। એમ ડર લાગે પણ બેસી રાખીએ વળી। હા, બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી। નવું મકાન મળે તો શું ફાયદો થાય? નવું મકાન મળે તો સારો ફાયદો રહે છે, શાંતિથી રમે છે। કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે? આ લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું। શું નામ તમારું? ઉર્મિલા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।